નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય છે ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે, સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. પ્રકરણ નંબર 1, 2 અને 3 છે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંક, બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ તમને ગ્રુપમાંથી મળી જશે. તો તમે જોઈ રહ્યા છો ભાઈ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ધોરણ 9 છે, વિષય ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, પ્રશ્ન બેંક જુલાઈ 2024, તારીખ છે 25/7/24. તો પ્રકરણ નંબર છે મિત્રો 1, 2 અને 3. બરાબર, 1, 2, 3 ચેપ્ટર છે. જોઈએ પહેલા વિભાગ નંબર એ ની અંદર શું કહેવા માંગે છે. તો વિભાગ નંબર એ, જેમાં તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે, એક કૃતિ છે, એની સામે તમને કરતા આપેલું છે. ઓકે, તો આમાં તમારે કોઈ પણ એક તમારે લખવાનો આવશે. 3 ગુણનો પ્રશ્ન રહે છે. તમારા શિક્ષક તમને કોઈ પણ આમાંથી પ્રશ્ન આપશે. તો જુઓ ભાઈ, પહેલું છે સાંજે સમય સાંભળ્યો, એની સામે પછી ચોરી પ્રાયશ્ચિત, પછી સાંભળીએ જો બોલ્યો. ઓકે, તો સાંજ સમય સાંભળ્યોમાં કોણ આવશે? નરસિંહ મહેતા આવશે. પછી ચોરી અને પ્રાયશ્ચિતમાં કોણ આવશે? ગાંધી બાપુ આવશે. અને પછી સાંભળી જો બોલ્યોમાં કોણ આવશે ભાઈ? પ્રેમાનંદ આવશે. ઓકે, તો બસ આ રીતનો 3 માર્ક્સનો પ્રશ્ન છે. ચાલો, પછી તમને આપેલું છે કૃતિ. કૃતિ સેમ જ છે, સાંજે સમય સાંભળ્યો, ચોરી અને પ્રાયશ્ચિત, પછી સાંભળ્યો જો બોલ્યો, અને એના સાહિત્ય પ્રકાર તમને આપેલા છે. તો સાંજે સમય સાંભળ્યો ગીત કાવ્ય છે. શું છે ભાઈ? પછી ચોરી અને પ્રાયશ્ચિત છે, આત્મકથા ખંડ છે. આત્મકથા ખંડ. પછી સાંભળ્યો જો બોલ્યો આખ્યાન છે. શું છે? આખ્યાન. અને આમાં શું આવશે? ક્લિયર છે? તો આ રીતે તમારે કરવાનું છે. ચાલો, આગળનો સવાલ આપ્યો છે, કયા સંદર્ભ ગ્રંથમાંથી લેવામાં આવેલું એ તમારે કહેવાનું છે. હવે જો ભાઈ, આ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ, તો શું આવશે? સંજય સાંભળ્યો બોલ્યો. પછી આ હુંડી, સુદામા ચરિત્ર, સત્યના પ્રયોગો એટલે ગાંધીજીની છે. તો ગાંધીજી વાળું કયું આવશે આમાંથી? ચોરી અને પ્રાયશ્ચિત. અને પછી સાંભળીએ જો બોલ્યો, એ પ્રેમાનંદનું છે. તો પ્રેમાનંદનું શું આવશે ભાઈ? હુંડી. બરાબર, ચાલો આગળ લઈએ. વિષય તમારે કહેવાનો કે કૃતિ અને વિષય. તો સાંજે સમય સાંભળ્યો, ચોરી પ્રાયશ્ચિત, પછી સાંભળ્યો જો બોલ્યો. એની સામે તમને સત્યના ચરણોનો મહિમા અતૂટ, બરાબર, પ્રકૃતિનો મહિમા, કૃષ્ણ ભક્તિનો મહિમા. વિષય કયો છે તમારે આની અંદર કહેવાનું છે. કૃષ્ણ ભક્તિ આવે એટલે ગાંધી બાપુ આવે. તો આપણે ગાંધી બાપુમાં શું આવશે? આગળ વાત કરી હતી, સાંજે સાંભળ્યો જો બોલ્યો. બરાબર, તો તમે જોઈ લેજો એક વખત. આ રીતનો તમારે જોડકા રીતનો પ્રશ્ન હશે, જે 3 ગુણનો તમને આની અંદર આપવામાં આવ્યો છે. આગળ લઈએ મિત્રો, જે તમને ખાલી જગ્યા ટાઈપના પ્રશ્ન આપેલા છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ તમારે 2 લખવાનો, 2 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો સવાલ, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે. પછી ઓપ્શન આપ્યા છે, અધ્યાત્મની કે વૈરાગ્યની. પછી ગોવાળોમાં શોભોહરી ખાલી જગ્યાનો વીરો. તો ઓપ્શન આપ્યો છે ગદાધર કે હળદર. ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવું. પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી. એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો. ગાંધીજીના સારું આ સત્યનો પદાર્થ પાઠ હતો. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા. વશિષ્ઠ કે સાંદીપની. ઓકે, ચાલો, પછી વહાલજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું, હૃદય કે નયન. અને આમાં ભંગદર કે લખવા. આ રીતનો તમારે ખાલી જગ્યા ટાઈપના પ્રશ્નો હતા. તમારા વર્ગશીટ તમને કોઈ પણ પ્રશ્ન આમાંથી આપશે. જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમને મળી જશે. ચાલો, પછી એ પૂછે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ તમારે મિત્રો 4 લખવાના છે. તો પહેલો સવાલ છે, સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તારામંડળની શોભા કોણ છે? ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? ગાંધીજીએ બીડી પીવાની ટેવ કેવી માની છે?
ગાંધીજીએ કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે? નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે? સામળિયાનું શરીર શાનાથી મહેકે છે? તો આ રીતના તમને અલગ અલગ બધા પ્રશ્નો તમને આપેલા છે. તમારા વર્ગશિક્ષક તમને આમાંથી કોઈ પણ 4 પ્રશ્ન આપશે ભાઈ, કોઈ પણ 4, બરાબર. પ્રત્યેકના 1 ગુણ રહેશે, એટલે ટોટલ 4 માર્ક્સનો તમારો પ્રશ્ન છે. આમાં તમને ટોટલ 15 સવાલ આપેલા છે. આ 15 માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન આવશે. ચલો, પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. આગળનો પ્રશ્ન લે વિભાગ નંબર 2. તો કે પ્રશ્ન નંબર 2 તમને આપેલું છે, જેમાં તમારે 2-3 વાક્યમાં ઉત્તર દેવાના છે. કોઈ પણ તમારે 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ થશે. પ્રત્યેકના 2 ગુણ, લખવાના 2, ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે. ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે? સાંજ સમય સાંભળ્યો, દ્રશ્ય લાલખો, ગાંધીજીને સાની ચોરી કરવાની ટેવ પડી શા માટે? ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલું? ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખેલું હતું? ગાંધીજી પ્રત્યેના પિતાનો પ્રેમ, બરાબર. પિતાજીની ક્ષમા, ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠવતો વિધાન સમજાવો. આ રીતના બધા અલગ અલગ તમને ક્વેશ્ચન આપેલા છે. આ 10 માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના આવશે? કોઈ પણ 2, ટોટલ 4 ગુણનો તમારો પ્રશ્ન રહેશે. પીડીએફ જોઈતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જોઈન થઈ જજો. આગળનો પ્રશ્ન લઈએ 2 નંબરનો. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તમારે કોઈ પણ મિત્રો 1 લખવાનો છે, 4 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 1 4 ગુણનો પ્રશ્ન. તો કે સાંજ સમયે સાંભળ્યો કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત કરો. ગાંધીજીનું મનોમથન તમારા શબ્દોમાં વર્ણવો. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્તિ જીવન મૂલ્ય સ્પષ્ટ કરો. બરાબર. તમારી ભૂલના કારણે તમને કોઈ ઠપકો કે ટકોર કરે તો પ્રસંગ તમારે વર્ણવવાનો છે. ઓકે, ચાલો. વિભાગ સી, તમારા મોટા ભાગના પ્રશ્નો વ્યાકરણ વિભાગ આવશે. વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 3 છે. પહેલો સવાલ આપ્યો ધ્વનિ ઘટકો છૂટા પાડો. કોઈ પણ તમારે 1 લખવાનું છે, 1 ગુણનો પ્રશ્ન છે. પિતાંબર, વૃંદાવન, પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા કે સાંભળ્યું. કોઈ પણ આમાં તમારા શિક્ષક 1 આપશે, બરાબર. ચલો, આગળનો સવાલ આપ્યો છે સાચી જોડણી શોધીને લખો. કોઈ પણ 1 આપશે. ટિકિટ, તો ટિકિટ ને શું થાય ભાઈ? એ તમારામાંથી કહેવાનું. કીર્તિ, તો કીર્તિમાં શું આવશે? મુહૂર્ત, તો મુહૂર્તમાં શું આવશે ભાઈ? એ તમારે જોવાનું. અને રિસેસ, તો આમાં ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે. અને સાંદીપનીમાં શું આવશે? તો આ ઓપ્શન છે, બરાબર. આમાંથી પણ તમારે કેટલા આવશે? કોઈ પણ 1 આવશે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, એમાં તમે જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચલો, 3 નંબરનો. નીચેનામાંથી કોઈ પણ 1 પ્રશ્ન પૂછવો. કોઈ પણ 1 આવશે. નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો અથવા કઈ સંજ્ઞા જુદી પડે છે? તો કે સ્વામી, ઋષિ, ગોરાણી અને ભારા. પછી વ્યક્તિવાચક સંજ્ઞા સીમિત, બરાબર. ગુજરાત છે વ્યક્તિવાચક સંજ્ઞા, તો સીમિત એટલે શું થાય ભાઈ? તો એ તમારે આમાં લખવાનું છે. ઓપ્શન એ જાતિવાચક, ભાવવાચક, ક્રિયાવાચક કે સમૂહવાચક. ચલો, પછી તમને એ પૂછ્યું કે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા, એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ તમારે આમાંથી દેવાનું. પછી કઈ સંજ્ઞા જુદી પડે એ પણ તમારે આમાંથી કહેવાનું. ઓપ્શન 4 તમને આની અંદર આપેલા છે. ઓકે, આ વિભાગ નંબર સી. છેલ્લો પ્રશ્ન છે વિભાગ નંબર ડી, જેમાં પ્રશ્ન નંબર 4 છે. કોઈ પણ 1 લખવાનો, 5 ગુણનો પ્રશ્ન છે. 5 ગુણનો. મોટા ભાગનો અર્થ વિસ્તાર આપેલો છે, બરાબર. આમાંથી તમને ટોટલ 5 અર્થ વિસ્તાર આપેલા છે. એ 5 માંથી તમારે કોઈ પણ 1 લખવાનો થશે. કોઈ પણ 1 આવું. 1 વખત જોઈ લેજો, બરાબર. જવાબ કઈ રીતના આવે છે, જે પણ તમને પૂછે ને જવાબ પછી તમારે લખવાનો. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયની પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. મિત્રો, આ તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.